લાસ્ટ ટાઈમ જે આપણે ટોપિક્સ જોયા હતા એમાં આપણે જોયું હતું કે કોઈ પણ બુલિયન એક્સપ્રેશન હોય તો તેના બુલિયન એક્સપ્રેશનનો યુઝ કરીને લોજિક ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવાનો અને લોજિક ગેટ્સ આપણે કેવી રીતે એકબીજાને જોઈન કરીને આપણું બુલિયન એક્સપ્રેશનને રિયલાઇઝ કરી શકીએ એ વસ્તુ આપણે જોઈ હતી. પછી આપણે એ પણ જોયું હતું કે બુલિયન એલ્જીબ્રાના લોઝ જેટલા પણ છે એનો યુઝ કરીને કોઈ પણ બુલિયન એક્સપ્રેશન હોય તો એને મિનિમાઇઝ કઈ રીતે કરી શકાય. ઓકે, તો આ વસ્તુ આપણે જોઈ હતી. એના પછી આજે એક વસ્તુ જોઈ લઈએ જે છે એસઓપી પીઓએસ. આ બધી વસ્તુ આપણા સિલેબસમાં નથી, પણ આપણે જે ટર્મ્સ યુઝ કરીએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક આનો યુઝ કરીએ છીએ આપણે, એટલે થોડું જાણી લઈએ. ઓકે, એક્ઝામમાં કોઈ પૂછશે નહીં. ચાલો, એસઓપી. એસઓપી એટલે શું? એસઓપી એટલે કે સમ ઓફ પ્રોડક્ટ. સમ ઓફ પ્રોડક્ટ. સમ ઓફ પ્રોડક્ટ એટલે શું? તો અહીંયા આગળ તમને એક બુલિયન એક્સપ્રેશન દેખાય છે, જુઓ. S ઇક્વલ ટુ સમથિંગ દેખાય છે. આ એક બુલિયન એક્સપ્રેશન છે, દેખાયું બધાને? બોલો. યસ સર. એની અંદર તમને ટર્મ્સ કેટલા દેખાય? કેટલા ટર્મ્સ છે? આ જે રાઉન્ડ કર્યા એ બધા ટર્મ્સ છે, 4 ટર્મ દેખાય છે. યસ સર. આ 4 ટર્મ છે, એમાંનું કોઈ પણ એક ટર્મ અત્યારે જસ્ટ ધ્યાન આપીએ તો સમથિંગ લાઈક આવું છે, એબીસી ઇન. ઓકે, સી ની જગ્યાએ સી ઇન નામ છે, એબીસી ઇન આવું એક ટર્મ છે. ઓકે, તો આ ટર્મમાં એ બી અને સી ઇન આનું કયું ઓપરેશન કર્યું દેખાય છે? એટલે કે કયા ગેટ થી આ વસ્તુ બનશે? આટલું એન્ડ ગેટ થી બનશે, બરાબર? એટલે કે જેટલા પણ ટર્મ્સ છે બધા એન્ડ ઓપરેશન વાળા જ છે. તો એન્ડ ઓપરેશન અહીંયા ગાડી 1 2 3 4 એન્ડ ઓપરેશન. હવે આ જે 4 એન્ડ ઓપરેશન છે એનું ફાઇનલી શું કરવામાં આવ્યું છે જોઈ લો, ધ્યાન આપો તો શું દેખાય? ફાઇનલી શું કરવામાં આવેલું છે એ 4 ટર્મ્સ નું? ઓર કરવામાં આવેલું છે. ઠીક છે, તો એન્ડ એટલે કે વન કાઇન્ડ ઓફ પ્રોડક્ટ આપણે એને કહીએ, અને ઓર ઓપરેશન એટલે કે આપણે એને કહીશું સમ. વોટ્સએપ પર ઓકે, તો આ બધા પ્રોડક્ટ આપણે કહી શકીએ, અને દરેક પ્રોડક્ટ 4 જે પ્રોડક્ટ ટર્મ્સ છે એનું ફાઇનલી શું કરેલું છે? સમ કરેલું છે. એટલે આપણે આ ટાઈપના બુલિયન એક્સપ્રેશનને સમ ઓફ પ્રોડક્ટ અથવા તો એસઓપી ફોર્મ કહીએ. તો ખ્યાલ આવ્યો વોટ ઇઝ એસઓપી? હા સર. હે ને? તો 4 ટર્મ્સ નું સમ કર્યું છે, અને એ જે ટર્મ છે એ એકચ્યુઅલી પ્રોડક્ટ ટર્મ્સ છે, એટલે સમ ઓફ પ્રોડક્ટ ટર્મ. ઠીક છે. સિમિલરલી આપણે જો પીઓએસ ની વાત કરીએ, પીઓએસ, તો પીઓએસ એટલે શું હોઈ શકે? પ્રોડક્ટ ઓફ સમ. એટલે સમથિંગ લાઈક a પ્લસ બી પ્લસ સી ડોટ a બાર પ્લસ બી પ્લસ સી ડોટ a પ્લસ બી બાર પ્લસ સી બાર, સમથિંગ લાઈક ધીસ. ખ્યાલ આવ્યો? એટલે આ હવે સમ છે, આ સમ છે, આ સમ છે, અને આ ત્રણ સમ વાળા જે ટર્મ્સ છે એનું ફાઇનલી શું કરવામાં આવ્યું છે? તો પ્રોડક્ટ. સો આપણે શું કહેશું આને? પીઓએસ ને પ્રોડક્ટ ઓફ સમ, પીઓએસ. તો ખ્યાલ આવી ગયો બધાને? બોલો. યસ સર. ઓકે, હવે આ જે 3 ટર્મ્સ છે, જો પ્રોડક્ટ ઓફ સમ હશે તો એને આપણે મેક્સ ટર્મ નામ આપશું, મેક્સ ટર્મ. તો મેક્સ ટર્મ 1, મેક્સ ટર્મ 2, મેક્સ ટર્મ 3. સિમિલરલી જો સમ ઓફ પ્રોડક્ટ બુલિયન એક્સપ્રેશન હોય તો આપણે એને દરેક ટર્મને મીન ટર્મ નામ આપશું. ઓકે, તો મીન ટર્મ 1, મીન ટર્મ 2, મીન ટર્મ 3, મીન ટર્મ 4. તો ડન. સમ ઓફ પ્રોડક્ટ ની અંદર જેટલા પણ ટર્મ્સ હશે એને આપણે મીન ટર્મ્સ કહેશું. થઈ ગયું? મીન ટર્મ અને મેક્સ ટર્મ, સમ ઓફ પ્રોડક્ટ અને પ્રોડક્ટ ઓફ સમ. હવે સમ ઓફ પ્રોડક્ટ જે છે
એને DNF પણ કહેવામાં આવે છે, એટલે કે ડિસજંક્ટિવ નોર્મલ ફોર્મ. જસ્ટ ઇન કેસ તમને કોઈ જગ્યા દેખાય કે આ DNF ફોર્મ છે, તો જસ્ટ આઈડિયા માટે કે ઓકે આ સમ ઓફ પ્રોડક્ટ ટર્મ્સ છે. તો આ આમાંનું કોઈ પણ ટર્મ આપણે એક્ઝામમાં કોઈ જગ્યાએ કઈ પૂછવાનું નથી, આ જનરલ ઇન્ફોર્મેશન માટે. ઠીક છે, તો મેક્સ ટર્મ ખ્યાલ આવ્યો બધાને? મેક્સ ટર્મ એટલે શું? સમથિંગ લાઈક હા સર. A plus B plus પ્રોડક્ટ. C. મીન ટર્મ એટલે શું? પ્રોડક્ટ વાળું A dot B dot C. પછી SOP એટલે શું? સમ ઓફ પ્રોડક્ટ. POS એટલે શું? પ્રોડક્ટ ઓફ સમ. ચાલો હવે આપણે આગળ જઈએ. હવે આપણે જેટલા પણ ગેટ્સ વગેરે શીખ્યા છે, એ ગેટનો યુઝ કરીને આપણે હવે સર્કિટ્સ ડિઝાઇન કરવા જવાના છે. ઓકે, સર્કિટ ડિઝાઇન. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા તો એક એવી સર્કિટ બનાવીએ જે બે બાઇનરી ડિજિટને એડ કરી શકે. ઓકે, બાઇનરી ડિજિટ એટલે કે બીટ. તમને કોઈ પૂછે કે વોટ ઇઝ બીટ, તો બીટ ઇઝ વન સિંગલ બાઇનરી ડિજિટ, એટલે કે 0 અથવા તો 1. આને બીટ કહેવાય છે. ઓકે, હવે બીટનું કોમ્બિનેશન આપણે કરશું. ફોર એક્ઝામ્પલ 8 બીટ કોમ્બાઇન થઈ જાય તો આને કંઈક નામ આપવામાં આવે. શું નામ આપવામાં આવે? 8 બીટને શું કહેવાય છે? ઓકે, સિંગલ હોય તો 1 બાઇટ, મલ્ટિપલ હોય તો મલ્ટિપલ બાઇટ્સ, તો બાઇટ કહેવાશે એને. હવે આપણે એક સર્કિટ ડિઝાઇન કરવા માંગીએ છીએ કે એડ 2 બાઇનરી ડિજિટ્સ અથવા તો બાઇનરી બીટ્સ. આપણે શું કરશું? આપણો ટાર્ગેટ એવો હશે કે આપણે એક સર્કિટ બનાવશું. આ આપણો બોક્સ, બ્લેક બોક્સ આપણે નામ આપી દઈએ, બ્લેક બોક્સ. ચાલો, હવે બે બાઇનરી ડિજિટ છે, એટલે કેટલા ઇનપુટ જોઈએ આપણને? કેટલા ઇનપુટ્સ જોઈશે? બોલો. 2. બે ઇનપુટ જોઈશે, હે ને? એટલે કે એક ઇનપુટ નું નામ આપણે A આપીએ, બીજાનું B આપીએ. અહીંયા પોસિબિલિટીઝ એટલે કે ટ્રુથ ટેબલ પણ આપણે ડ્રો કરવું હોય તો કરી શકીએ છીએ, હે ને? તો A ની પોસિબલ વેલ્યુ 0 0 1 1 આ રીતે હોઈ શકે, B ની 0 1 0 1. ઠીક છે, બે પોસિબલ વેલ્યુ છે, A ની 0 1, B ની પણ 0 1. ટોટલ કોમ્બિનેશન બનશે 2 પાવર n ઇક્વલ ટુ 2 પાવર 2 ઇક્વલ ટુ 4 પોસિબિલિટીઝ, હે ને? પછી આપણે હવે એડ કરવાના છે. એડ કરવાના એટલે સર્કિટનું નામ આપી દઈએ આપણે એડર. ઓકે, એડર નામ આપી દઈએ. તો આ આપણી એડર સર્કિટ છે, એનું આઉટપુટ શું આવશે? એડ કરે તો શું આઉટપુટમાં શું આપે એડર સર્કિટ? બોલો. એટલે આઉટપુટનું નામ શું આપશું એમ? પોઝિટિવ આઉટપુટ. ના, એટલે આપણે સરવાળો કરીએ ધારો કે કંઈક વસ્તુનો, તો એનું ફાઇનલ આઉટપુટ આવે. આઉટપુટને શું કંઈક નામ આપીએ ને આપણે, સમ કહેવાય એને. હા, વાય. બરાબર ને? હા, એટલે એને સમ અથવા તો એસ નામ આપીએ. ઠીક છે, એસ એટલે સમ સમજીએ આપણે. ચાલો, તો તમે મને સમ કહેજો. તો 0 પ્લસ 0 કેટલા આવે સમ? 0 0 જ આવે. પછી 0 પ્લસ 1 0 1 1 આવે. 1 1. ઓકે, શું 1 પ્લસ 0 1 1 જ આવે. અને 1 પ્લસ 1 શું આવે? 0 0. પણ કંઈક બીજું કંઈક આવે તો શું આવે એ બીજું? જ્યારે 1 પ્લસ 1 કરી, હા, આન્સર 0 આવે અને બીજું કેરી આવી જાય, કેરી આવે. એટલે મતલબ એમ કે એક એક્સ્ટ્રા વસ્તુ છે સી. આપણે અત્યારે એને નામ આપીએ સી આઉટ. બરાબર, સી આઉટ એટલે કેરી આઉટ. તો પહેલા કેસમાં કોઈ કેરી નહીં, સેકન્ડમાં પણ નહીં, થર્ડમાં પણ નહીં, ફોર્થ કેસમાં ખાલી કેરી આવી. ઓકે, તો ટ્રુથ ટેબલ ઇન શોર્ટ એડરનું કંઈક આવું બને છે. ઓકે, હવે સપોઝ કે આપણો નંબર આ રીતનો છે, અહીંયા ગાડી 0 છે, અહીંયા ગાડી પણ 0 છે. ઓકે, ચાલો હવે બોલજો. પહેલું 1 પ્લસ 1 નો આન્સર 0 આવશે, એ તો આપણે લખ્યો. 1 પ્લસ 1 નો 0 અને એક કેરી આવી ને,
અહીંયા આગળ કેરી આવશે. યસ. ઓકે, જોજો. તો 1+1 આપણે કર્યું 0 અને કેરી આવી 1. હવે આપણે આ જ સર્કિટનો યુઝ કરવાના છે. ઓકે, આ આપણો એ હશે હર ટાઈમ અને સેકન્ડ પાર્ટ હશે તે બી હશે. હવે સેકન્ડ કેસમાં પાછી આપણે એડર સર્કિટને બીજા બે ઇનપુટ આપીએ. બીજા બે ઇનપુટમાં એ આ બનશે, બી આ બનશે. ઓકે, આપણે એડર સર્કિટ યુઝ કરીએ છીએ. તો હવે આન્સર શું આવશે સેકન્ડ ટર્મમાં? 1. એકચ્યુઅલી દેખાય ત્યાં આપણને 1 આવવો જોઈએ ને, કેમ કે કેરી 1 છે અને બાકીના બે 0 છે, એટલે કે 1 + 0 + 0 1 આવવું જ જોઈએ. પણ કેરી 1 ત્યારે જ કાઉન્ટ થશે જ્યારે આપણી સર્કિટ કંઈક આવી હોય કે એ બી અને કેરી પાછળની કેરી પણ એડ કરવું પડે ને, તો આપણને સમમાં કેરીનો પણ એડ થઈને આન્સર મળી શકે. પણ અહીંયા તમે ધ્યાન આપો તો એડર સર્કિટની અંદર ઇનપુટમાં ખાલી બે જ વસ્તુ છે, એ અને બી. ખ્યાલ આવે છે કઈ? એ અને બી છે એટલે 0 ના સર, પાછું સમજાવો ને. ઓકે, જુઓ. આપણી પાસે જે સર્કિટ છે એની અંદર ઇનપુટ કેટલા છે? 2. બે જ ઇનપુટ છે ને, એ અને બી. એ અને બી. સપોઝ આપણો એ ની વેલ્યુ 0 છે, બી ની વેલ્યુ 1 છે, તો આન્સર સમ શું થાય? બોલો. 1 થાય, બરાબર. ઓકે, તો આ બે બીટમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, સમનો આન્સર આવી જશે. અને કેરી કોઈ આવી નથી એટલે કેરીનો આન્સર પણ આપણને મળી જશે, કેરી પણ 0 મળી જશે. તો સિંગલ બીટમાં વી હેવ નો પ્રોબ્લેમ. પણ હવે શું થશે જ્યારે એકથી વધારે, હવે આ જે એડર છે એક એક બીટનો જ એડિશન કરી આપે આપણને, બરાબર. હવે સપોઝ આપણી પાસે આવું કંઈ હોય, આ બે બે બીટ હોય, બરાબર. એટલે એ માં પણ બે બીટ છે, બી માં પણ બે બીટ છે. તો આપણું સર્કિટ તો એવી છે કે એક ટાઈમ પર ખાલી એક જ બીટનું એડિશન કરીને આપે. ખ્યાલ આવ્યો? એટલે વન ટાઈમ આપણે આ સર્કિટમાં પહેલે 1 1 આપશું, ખાલી આ 1 ને આ 1, એટલે એ ની વેલ્યુ 1 થશે, બી ની વેલ્યુ 1 થશે. તો આન્સર હવે બે આવશે આપણી પાસે, એક સમ આવશે, એક કેરી આવશે. ચાલો, તો સમ પહેલાનો આન્સર શું આવશે 1+1 નો? 0 સમમાં અને કેરીમાં 1. અને કેરીનો આન્સર ઉપર લખીએ તો કેરીનો આન્સર 1 આવ્યો. ચાલો, હવે આપણે આપણી બ્લોક ડાયાગ્રામ સર્કિટ પર ધ્યાન આપીએ. બ્લોક ડાયાગ્રામ પર તો એમાં એડિશન ખાલી એ અને બી નું જ થાય છે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એડિશન કરવા જશું તો આપણને આન્સર 0 + 0 નો જ આવશે. ખ્યાલ આવ્યો કઈ? એટલે સમની વેલ્યુ નેક્સ્ટ ટાઈમ 0 આવશે અને કેરીની વેલ્યુ થશે 0, કેમ કે 0 + 0 = 0, સમ ઇઝ 0 એન્ડ કેરી ઇઝ ઓલ્સો 0. તો આ જે 1+1 ની જે કેરી આવેલી એ ડિસ્કાર્ડ થઈ જશે. ખ્યાલ આવે છે? યસ. કેમ કે આ શું કરે છે, એડર સર્કિટ બે જ ઇનપુટ છે એના. એટલે આપણે એવી કોઈ સર્કિટ બનાવશું કે જેની અંદર આ કેરી પણ એડ થઈ જાય, તો તે ટાઈપનો એડર આપણે ડિઝાઇન કરવું પડે. ઠીક છે? તો આ લિમિટેશન ખ્યાલ આવ્યો તમને કે સિંગલ બીટનું જ એડિશન થાય અને જો આગળ કોઈ કેરી આવી હોય તો તે કેરી ડિસ્કાર્ડ થઈ જાય. એટલે આ ટાઈપના જે પણ એડર હશે એને નામ આપવામાં આવશે હાફ એડર. ઓકે, ડન. હાફ એડર. હાફ એડર. ઓકે. હા સર. કેમ હાફ એડરમાં થાય છે શું? આન્સર તો બે મળે છે, સમ ને કેરી, પણ જે પ્રીવિયસ કેરી હશે એ કાઉન્ટ નહીં થશે આની અંદર. જ્યારે ફૂલ એડરમાં શું હશે? ફૂલ એડરની અંદર કેરી કાઉન્ટ. હા, એ હશે, બી હશે, અને જો આગળની કોઈ કેરી આવેલી હોય તો તે પણ કાઉન્ટમાં આવશે. અને ફાઇનલી આન્સરમાં આપણને મળશે સમ અને નવી કેરી. તો ડન. આ વસ્તુ ખ્યાલ આવી ગયો? યસ. તો પહેલે આપણે જોઈ લઈએ હાફ એડર. હવે આ સર્કિટ આપણે જાતે બનાવવાની. ઠીક છે? આપણને લોજિક ખબર છે કે 1+1 હોય તો આન્સર શું લાવવાનો, 1+0 હોય તો આન્સર શું લાવવાનો. ચાલો, હવે આપણે બુલિયન એક્સપ્રેશન હોય તો જ બનાવી શકીએ ને લોજિક ડાયાગ્રામ. તો બુલિયન એક્સપ્રેશન બનાવવા માટે આપણે યુઝ કરશું કે મેપ નો. ઓકે, આ પણ આપણો પાર્ટ ઓફ સિલેબસ નથી,
પણ ઇક્વેશન ડાયરેક્ટ યાદ રાખવા કરતા આ રીતે બનાવશું તો તમને વધારે ધ્યાન આવશે. તો KMF એટલે કે કાર્નોફ મેપ. ઓકે, તો કાર્નોફ મેપ બનાવવાનો છે આપણે, એટલે કે એક ટેબલ બનશે જેમાં નંબર ઓફ સેલ્સ હશે. હવે કાર્નોફે આપણને એમ કીધું છે કે જો આપણી પાસે બે ઇનપુટ હોય તો ટોટલ નંબર ઓફ સેલ્સ કાર્નોફ મેપના થઈ જશે 2 એટલે કે 4 સેલ્સ થશે. ઠીક છે, એટલે ઇન શોર્ટ n ઇનપુટ હોય તો 2n સેલ્સ બનશે. અહીંયા આગળ બે ઇનપુટ છે એટલે 4 સેલ બનશે. ઓકે, સિમ્પલ જ છે. તો આપણે બે બુલિયન એક્સપ્રેશન બનશે, એક સમ માટે બનશે, એક કેરી માટે બનશે. એ તો બધાને ખ્યાલ આવી ગયો હા ને? તો સમ માટે આપણે બુલિયન એક્સપ્રેશન બનાવીએ. સમ માટે તો સમ માટે કાર્નોફ મેપ બનાવવું પડશે આપણે, હા ને? કાર્નોફ મેપ બનાવશું તો બુલિયન એક્સપ્રેશન મળશે. અને બુલિયન એક્સપ્રેશન એક વખત આપણને મળી ગયું તો આપણે બુલિયન એક્સપ્રેશન માંથી લોજિક ડાયાગ્રામ તો ડ્રો કરી જ શકીએ, એટલે આપણી સર્કિટ ફાઇનલી બની જશે. તો સમ માટે આપણે કાર્નોફ મેપ હવે ડિઝાઇન કરવાના છે, KMap ફોર સમ. ચાલો, તો ઇનપુટ કેટલા છે હાફ એડરના? 2 બે input છે, હે ને? અને આપણે અત્યારે જ જોયું કે 2 એટલે 4 સેલ્સ બનશે. તો 4 Yes. સેલ આપણે મૂકી દીધા. હવે બે ઇનપુટ છે તો એક ઇનપુટ A, બીજું ઇનપુટ B, આ રીતે આપણે લખશું, હા ને? તમારે એ આ સાઈડ લખવું હોય તો ધેટ ઇઝ ઓલસો ઓકે. હવે A ની પોસિબલ વેલ્યુઝ કઈ કઈ છે? A ની 0 1 0 અને 1 ને B ની 0 and 1. 0 અને 1. ઠીક છે, ઓકે. તો A ની બે પોસિબિલિટીઝ, B ની બે પોસિબિલિટીઝ. હવે આપણે શું કરશું? A અને B ની એવી કઈ વેલ્યુ માટે સમ 1 થાય છે તે ધ્યાન આપો. સમ 1 ક્યાં થાય છે તે જ જોવાનું ખાલી, હે ને? તો બે કેસ છે જેમાં સમ 1 થાય છે, જોઈએ. તો પહેલો કેસ કયો? ત્યારે A ની વેલ્યુ શું છે, B ની વેલ્યુ શું છે? એની વેલ્યુ 0 અને B ની વેલ્યુ 1 તારે. બરાબર ને? A ની વેલ્યુ 0, B ની વેલ્યુ 1. એક કેસ ખબર પડી. એટલે આમાંથી કયો સેલ લેવાનો? આ સેલ લેવો પડે આપણે, 0 1 1. હા ને? આ સેલ લેવો પડશે. Yes. ઓકે, પછી સેકન્ડ શું છે? સેકન્ડ કેસમાં A ની વેલ્યુ 1 ને B ની વેલ્યુ 0. હા, એટલે આ સેલ થયો. Yes. ઓકે, તો હવે સમ ત્યારે 1 થાય, સમ ત્યારે 1 થતો છે જ્યારે કેસ 1 હોય અથવા તો કેસ 2 હોય. આ બે પોસિબિલિટી છે. આ જ કોમ્બિનેશન A ને B ના હોય તો જ સમ 1 થતો છે. એટલે હવે આપણે આના પરથી સમનું ઇક્વેશન બહાર લઈએ. તો સમ શું થશે? તો હવે આ જે 1 છે અને આ જે 1 છે, આ બંને એક મીન ટર્મ્સ છે. બંને બે ટર્મ છે અને આપણે એને મીન ટર્મ્સના ફોર્મમાં લખવાનું છે. ઠીક છે, આ મીન ટર્મ છે. બે મીન ટર્મ આપણી પાસે આવી. તો આ મીન ટર્મ જે છે એને આપણે લખવા માટે કેવી રીતે લખશું? તો અહીંયા આગળ મીન ટર્મમાં હંમેશા એક્ટિવ વેલ્યુ લેવાની છે. તો એક્ટિવ વેલ્યુ કઈ છે? એની વેલ્યુ શું છે? આ કેસમાં A ની વેલ્યુ શું છે? 0. 0. એટલે 0 નું એક્ટિવ ક્યારે થશે? એ બાર કરશું તો 1 થશે. અને આ જ કેસમાં B શું છે? 1 1 છે. એટલે આપણે એને લેશું ડાયરેક્ટ B. ચાલો, B. હવે બીજો મીન ટર્મ પર આવીએ. તો બીજા મીન ટર્મમાં A ની વેલ્યુ શું છે? 1 એટલે A 1 અને બાર. એટલે A લેશું અને B ની વેલ્યુ 0 છે. સો વી વિલ ટેક B બાર. તો હવે આપણી પાસે જુઓ બે મીન ટર્મ્સ આવી અને આપણે જે બુલિયન એક્સપ્રેશન અત્યારે લખવાના છે એ સમ ઓફ પ્રોડક્ટના ટર્મમાં લખવાનું છે, SOP ના ફોર્મમાં. ઠીક છે, તો બે મીન ટર્મ બંનેનું આપણે શું કરશું? બોલો, બંને મીન ટર્મનું હવે શું કરવાનું? સમ ઓફ પ્રોડક્ટ શું કરશું? પ્લસ છે તો ડોટ. હા, સોરી. આ રીતે હા સર.
ઓકે, તો આ પોસિબલ અથવા હા એટલે બંનેમાંથી કોઈ પણ કેસ હોય તે ટાઈમે આન્સર આપણને 1 આવતો છે. ઓકે, તો ધીસ શુડ બી 1 ઓર ધીસ શુડ બી 1. બે પોસિબિલિટીઝ એટલે ફાઇનલ ઇક્વેશન બન્યું કંઈક આપણું આવું. તો સમ આપણને બનાવતા આવડી ગયો. બે જો ઇનપુટ હોય આપણી પાસે તો આપણે સમ ઇઝીલી બનાવી શકીએ આ રીતે. હવે લોજિક ગેટ્સ આપણે યુઝ કરશું અને આઈડેન્ટિફાઈ કરીને કે કયો કયો જોઈએ અને આપણે ડિઝાઇન કરી શકીએ. જે આપણો આ બોક્સ હતો હાફ એડરનો બોક્સ, હવે એ બોક્સ નહીં રહેશે. હવે એ બોક્સની અંદર શું છે એ આપણને ખબર પડી ગઈ. ઠીક છે, તો આવું કંઈક લોજિક છે. હવે તમને આ ઇક્વેશન કોઈ જગ્યાએ જોયેલું દેખાય? કયા કયા ગેટ યુઝ કરશું કોણ કહેશે? હા સર. કયા કયા ગેટ યુઝ કરશું? Not બે so, નોટ બે input હશે. નોટ ગેટ ઓર ગેટ એન્ડ not ગેટ. ઓકે, sir. તો હા બોલો. Or ચાલો or આને get આપણે or draw કરી લઈએ, બરાબર ને? તો એ જોઈએ, એનું શું કરવાનું? બી બાર સાથે કયો ગેટ છે? એન્ડ ગેટ. એન્ડ ગેટ છે ને? એન્ડ ગેટ સિમ્પલ જ છે. ઓકે, અને સેકન્ડ શું છે? એ બાર અને B એ bar બાર and અને બી. એ બાર અને બી નું શું છે? N એન્ડ ઓપરેશન કરવાનું. અને પછી જે બંને આન્સર આવ્યા એનું શું કરવાનું? X or get Or only. ઓકે, ચાલો. તો આપણે જો ડિઝાઇન કરવું હોય તો ટ્રુથ ટેબલ પરથી આપણે કાર્નોફ મેપ બનાવ્યો. કાર્નોફ મેપ પરથી આપણે બુલિયન એક્સપ્રેશન બનાવ્યું. બુલિયન એક્સપ્રેશન પરથી આપણે લોજિક ડાયાગ્રામ બનાવ્યો. એટલે આપણને સમ કેવી રીતે બનાવવું એનું લોજિક ખબર પડી ગઈ. હવે આપણી પાસે જો ગેટ આવી જાય તો આપણે સર્કિટ ડિઝાઇન કરી શકીએ કે નહીં? Yes sir. હા ને? હવે યસ સર. આ તો સમ આવ્યું, આપણે કેરી નું પણ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું પડશે ટ્રુથ ટેબલ પરથી. Yes હા sir. ને? એનું પણ કાર્નોફ મેપ બનાવશું. ત્યાં સુધી જવા પહેલા હવે તમને હું એક વસ્તુ પૂછતો હતો કે તમને આ બુલિયન એક્સપ્રેશન કશે જોયેલું લાગે છે? એ બી બાર પ્લસ એ બાર બી. હા સર, લોસમાં. હા, એટલે આ કોઈ ગેટ નું બુલિયન એક્સપ્રેશન જેવું લાગે તમને? આ We get બોલો. બોલો, કોઈને કઈ યાદ આવે છે? જુઓ, તમે ઘરે બેસીને કે વાંચતા નથી એવું લાગે છે મને. બોલો, આ કયો ગેટ મેં ડ્રો કર્યો? XOR XOR. એક્સપ્રેશન શું આવે XOR નું? XOR નું બુલિયન એક્સપ્રેશન યાદ છે કોઈને? and get ए बी प्लस वो वाला मतलब प्लस वाला भी उसके ऊपर गोल बना देता है. gold. देखो, आपको ये तो मालूम होगा, उसका ट्रूथ टेबल तो मालूम होगा. पहले केस में क्या आता है XOR का आंसर? 0 0. सेकंड में? वन आएगा, वन रहेगा तो वन आएगा. थर्ड में? 1 1. लास्ट में? 1 जीरो 1 0. 0 0 0. तो आपको ये तो चीजें याद है, ठीक है? अगर आप ध्यान दो तो हमारा जो सम का जो आंसर है, सम का आंसर कुछ ऐसा ही है. देखो, 0110 दिख रहा है कुछ? હા 0110. સર. હા સર. इट मीन्स कि ये बुलियन एक्सप्रेशन XOR गेट का है. तो हम S इज इक्वल टू A XOR B, वी कैन राइट लाइक दिस. ओके, पता चल गया? yes sir. ओके, યસ સર. तो अभी अगर हमें हमारे पास 2 एंड गेट, 2 नॉट गेट और एक और गेट, ये चीजें नहीं है और खाली एक XOR है, तो भी हम क्या कर सकते हैं? तो हम फाइंड हाफ कर सकते हैं. हाफ एडर का सम बनाना है तो बना सकते हैं, सिर्फ एक XOR गेट का यूज करके सम बन जाएगा इजीली. ठीक है, अभी हमारा टारगेट ये है कि हम कैरी बनाना चाहते हैं. कैरी, तो कार्नोफ मैप फॉर कैरी.
चलो तो कार्नोफ मैप बना देते हैं। कितने इनपुट है? 2 2 लिए 4 સેલ્સ બનશે આપણા A B, પોસિબલ વેલ્યુ 0 1 0 1. ચાલો કેરી કયા કેસમાં 1 હતી જોઈ લો. ડબલ ફોર્થ લાસ્ટ કેસમાં, Fourth એટલે કે case. A અને B ની વેલ્યુ શું છે ત્યારે? 1 1 1 1. A અને B ની વેલ્યુ 1 1 છે ત્યારે જ છે. તો ઇન શોર્ટ આ જ એક કેસ છે જ્યાં 1 છે, બાકીના કેસમાં એ 0 છે. આ મિન ટર્મ શું લખાશે? આ મિન ટર્મ શું લખાશે બોલો? A ની વેલ્યુ શું છે? 1 છે ને, 1 એટલે આપણે A લખશું. અને B ની વેલ્યુ શું છે? 1 1, એટલે આપણે લખશું B. સો ધીસ ઇઝ ઇટ. કેરી માટે બીજું કઈ છે જ નહીં. સો બુલિયન એક્સપ્રેશન બનશે C = AB. ડન. યસ પાછો એકવાર સમજાવો ને. ઓકે, જો કાર્નોફ મેપમાં આપણે શું કરીએ, જેટલા પણ ઇનપુટ હોય એ ઇનપુટ લખી દઈએ અને ટોટલ નંબર ઓફ સેલ્સ કેટલા હશે એ કાર્નોફ મેપ આપણને એમ કહે છે કે 2 પાવર n આટલા આપણા સેલ્સ બનશે. હવે આપણા ઇનપુટ કેટલા છે? A અને B, એટલે બે ઇનપુટ છે, એટલે 2 પાવર 2 એટલે 4 સેલ આપણે બનાવી દીધા. બરાબર, 4 સેલ બનાવ્યા. તો આ રીતે આપણે લખ્યું. એની પોસિબલ વેલ્યુઝ આપણે લખી દીધી, એ 0 હોય અથવા તો 1 હોય. બી ની વેલ્યુ લખી દીધી, પોસિબલ 0 હોય અથવા તો 1 હોય. બરાબર, પછી આપણે અંદર સેલ ની અંદર ક્યાં વેલ્યુ 1 આવે ખાલી એના ઉપર ભાર મૂકવાનો છે. તો બી ની A ને B ની વેલ્યુ કઈ છે તો આપણને કેરી મળે છે તે જ જોવાનું છે. કેરી ક્યારે 1 થાય તેના પર જ જોવાનું, કેમ કે કેરીનું ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરવા માંગીએ છીએ. તો કેરી 1 ખાલી એક જ કેસમાં થાય છે, અને એ કેસમાં A ને B ની વેલ્યુ શું છે? 1 1 1 1. એટલે હવે સેલમાં જોવાનું આપણે. સેલમાં A અને B ની વેલ્યુ ક્યાં 1 છે? આ B ની વેલ્યુ 1 આમાં છે, એટલે કે આ બે પોસિબલ સેલ્સ. અને A ની વેલ્યુ અહીંયા ગાડી 1 છે, એટલે આ બે પોસિબલ સેલ્સ. બંનેનું કોમન સેલ કયો થયો? આ છેલ્લો કોર્નર વાળો. ખ્યાલ આવ્યો? યસ એટલે આ સેલમાં આપણે 1 લખી દીધું. ઓકે, 1 લખ્યું. હવે આ 1 માંથી આપણે મીન ટર્મ લખવાનું છે. મીન ટર્મ લખવા માટે શું કરવાનું? A અને B ની વેલ્યુ આ કેસમાં શું છે એ જોવાની છે. જો એ 0 હોય તો આપણે A નો 12 લખશું, 1 હોય તો આપણે A નો 8 લખશું. ઓકે, તો આપણે આ કેસમાં A ની વેલ્યુ 1 છે એટલે આપણે A લખ્યો, અને B ની વેલ્યુ પણ 1 છે એટલે આપણે B લખ્યો. એટલે આ સેલનું મીન ટર્મ AB કહેવાશે. ઠીક છે. હવે બીજો કશે તો 1 છે નહીં, એટલે ફાઇનલ આપણો કેરીનો બુલિયન એક્સપ્રેશન જ AB થઈ ગયું. ઓકે, હવે આ જ વસ્તુ આપણે આમાં પણ કરી હતી સેમ. તો આમાં પણ આપણે જોયું હતું કે સમ છે હવે બે જગ્યાએ 1 છે, એટલે બે મીન ટર્મ્સ આવ્યા અહીંયા ગાડી. તો પહેલા મીન ટર્મમાં આપણે જોયું શું વેલ્યુ છે. ઠીક છે, A ની વેલ્યુ 0, B ની 1 છે, એટલે આપણે A બાર B લખી દીધું એના માટે. તો બધાને ખ્યાલ આવી ગયો કેરી અને સમમાં? યસ ઓકે, હવે કેરીને આપણે બુલિયન એક્સપ્રેશન તો મળી ગયું, તો C = AB છે. બોલો તો શું કરશું? એન્ડ એન્ડ ગેટ જ છે આ તો, એટલે કે A અને B નું એન્ડ ઓપરેશન કરશું એટલે આપણને આપણો આન્સર મળી જશે. ધીસ ઇઝ કેરી. હવે આપણે એકચ્યુઅલમાં તો જોઈએ છે હાફ એડર અને ફૂલ સર્કિટ જ જોઈએ છે. આપણે શું કરશું? A અને B માંથી સમ બનાવશું અને કેરી બનાવશું. સમ માટે કયો ગેટ યુઝ કરવાનો? એક્સ ઓર ગેટ XOR ગેટ. સિમ્પલ XOR ગેટ જ લઈ લેવાનું, એટલે આપણને આ સમ મળી જશે. સમ = A XOR B = A બાર B પ્લસ AB બાર. અને કેરી માટે કયો ગેટ યુઝ કર્યો આપણે? એન્ડ ગેટ એન્ડ ગેટ ને. ઓકે, તો અહીંયા ગાડીથી આપણે A અને B ખેંચી લઈએ અને એને આપી દઈએ એન્ડ ગેટમાં. C = AB So this is it. C is equal to AB.
AB. હવે આપણને કોઈ કહે કે આપણે બનાવવું છે હાફ એડર, તો આપણે ઇઝીલી બનાવી શકીએ. હવે આ જે અંદરનો બોક્સ છે એની અંદર શું છે તે પણ આપણને ખબર પડી ગઈ. બહાર આપણને બે જ વસ્તુ દેખાશે, A અને B, અને આઉટપુટમાં બીજી બે વસ્તુ દેખાશે, સમ અને કેરી. અંદર શું છે એ આપણે જાતે બનાવ્યું છે. તો ખ્યાલ આવી ગયો બધાને? Yes. So this way we can યસ સર. half adder. ઓકે, ચાલો. તો હાફ એડર માં આપણે જોઈ લીધું કે XOR ગેટ જ છે અને એક એન્ડ ગેટ છે. જો XOR ના વાપરવું હોય તો આપણે સમ નું લોજિક કંઈક આ રીતે પણ બનાવવું હોય તો બનાવી શકીએ. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે જઈએ ફૂલ એડર પાસે. ફૂલ એડર ની જરૂર કેમ પડી? તો આપણને અત્યારે જ ખબર પડી કે હાફ એડર માં થાય છે જે પ્રીવિયસ કેરી આવશે એ બધી ડિસ્કાર્ડ થતી જશે. એટલે કે હાફ એડર ખાલી બે જ બીટ નું એડિશન કરશે, કેરીને ડિસ્કાર્ડ જ કરશે દર વખતે. એટલે આપણે એવી ડિઝાઇન કરવાની છે જેની અંદર કેરી પણ કાઉન્ટ થાય, ફૂલ એડર. ઓકે, ચાલો. તો હવે ફૂલ એડર માં ઇનપુટ કેટલા હશે? કેરી પ્લસ કરવાની છે ને એમાં. કેરી પણ જૂની કેરી કોઈ આવેલી હોય તો એને પણ કાઉન્ટ કરવાની. એટલે 3 A હશે. ત્રણ B હશે. તો છે જ. અને જો પાછળની કોઈ કેરી હોય તો C in. બરાબર, કોઈ હોય તો એડ કરવાની, 0 હોય તો એડ નહીં કરવાની, એ રીતનું. અને આના આન્સર કેટલા આવશે? એક સમ આવશે તો આપણને ખબર છે. બીજું શું આવશે? કેરી કેરી આઉટ. આવશે. એને આપણે કેરી આઉટ નામ આપી દઈએ. ઠીક છે, કેમ કે બે બે સી છે એટલે એકને સી ઇન કીધું, એકને સી આઉટ કીધું. ધેટ્સ ઇટ. તો આ આપણો થઈ ગયો ફૂલ એડર. ઓકે, તો હવે ફૂલ એડર આ વસ્તુ અંદર બ્લોકમાં શું છે આપણને ક્યારે ખબર પડશે? બોલો, આપણે શું કરવું પડશે આને જાણવા માટે? ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ પહેલે તો ડ્રો કરશું. ઓકે, તો ટ્રુથ ટેબલ 3 ઇનપુટ છે એટલે પોસિબિલિટીઝ કેટલી બનશે? 6. 8 બનશે. 8. હા બરાબર એનું સોરી, 2 ની 8 ગાંઠ. બેની હાથ. હવે આ 8 પોસિબિલિટીઝ આપણે કઈ રીતે લખતા છીએ? પેલામાં 0 0 પેલામાં 4 5 વખત 0 4 1 એવું લખીએ ને? હા યસ સર. હે ને? પછી 2 0 2 1 લખીએ. પછી 0 1 0 1. પછી 1 1. હા, અથવા તો તમે ધ્યાન આપ્યું હોય તો એ બાઇનરી નંબર્સ છે એકચ્યુઅલી. જો 0 0 0 એટલે 0, 0 0 1 એટલે 1, 0 1 0 એટલે 2, પછી 0 1 1 એટલે 3, પછી 1 0 0 એટલે 4, 1 0 1 એટલે 5, 1 1 0 એટલે 6, 1 1 1 એટલે 7. ઓકે, તો તમે પેલી રીતે લખવું હોય તો એ પણ વસ્તુ તો એકની એક જ છે. જુઓ તમે, 4 0 4 1 દેખાય છે, પછી 2 0 2 1, 2 0 2 1 0 1 0 1. ઓકે, ચાલો. હવે આપણે લખીએ સમ. બોલો, પહેલાનો આન્સર શું આવશે? 0 1 1 એક મિનિટ, એક. ચાલો, અને કેરી કેટલી આવશે આ કેસમાં? પહેલા કેસમાં 0 0 0 આવશે. ચાલો, સેકન્ડ કેસમાં 1 1 sum is 1, carry is 0. થર્ડ કેસમાં 1 sum is 1, carry is 0. ફોર્થમાં sum is 0 carry 1. sum is 0, carry 1. ગુડ. ફિફ્થ કેસમાં 1 carry 0. carry 0 1 carry 0. 0 પછી 0 carry 1. 0 carry 1. ઓકે, પછી 0 1 1 0 carry. ચાલો, carry પછી 1 1. ટ્રિપલ 1 માં ગુડ. ટ્રિપલ 1 બંનેમાં માં સમ પણ 1 આવે, કેરી પણ 1 આવે. ઓકે, Okay sir. ચાલો. હવે આપણને ટ્રુથ ટેબલ તો મળી ગયું. S નું બુલિયન એક્સપ્રેશન આપણને ખબર પડી જોઈએ. તો S ના બુલિયન એક્સપ્રેશન માટે પહેલે કેમેપ પાસે જવું પડશે. બરાબર, તો કેમેપ ફોર સમ. અથવા તો જો તમારે કેમેપ એકચ્યુઅલી વસ્તુ છે નહીં આપણા સિલેબસમાં, પણ આપણે જોઈ લીધી કેવી રીતે લખાય છે.
કે મેં ધારો કે ના પણ ડ્રો કરો તો પણ તમે ઇક્વેશન લખી શકો છો ડાયરેક્ટલી. જોજો કોઈને કઈ આઈડિયા આવતો હોય તો કહેજો. ક્યાં ક્યાં વન છે એ આઈડેન્ટિફાઈ કરવાનું, એ આપણો સ્ટેપ 1 છે, બરાબર ને? ક્યાં ક્યાં વન છે? તો આ 1 છે, આ 1 છે, આ 1 છે, 4 જગ્યાએ 1 છે. તો આ પહેલો 1, પહેલા 1 માટે ટર્મ શું બનશે? મીન ટર્મ શું બનશે? જોઈ લો. એને એ જગ્યા ઉપર a b ને c ની વેલ્યુ શું છે એના પર? a ની વેલ્યુ 0 છે એટલે a ની જગ્યાએ a બાર લખાશે. b ની વેલ્યુ 0 છે b ની જગ્યાએ, હા, અને c ની વેલ્યુ 1 છે એટલે c ની જગ્યાએ c in લખાશે. ખ્યાલ આવ્યો? યસ. આ એક મીન ટર્મ તો. બીજો મીન ટર્મ શું થશે બોલજો? a બાર b a બાર અને c બાર in. A બાર b c બાર c બાર. in. હા, થર્ડ માં શું થશે? a A બાર b c બાર બાર c in. બાર in. ઓકે. ફોર્થ માં શું થશે? a b બાર a b a બાર in. b બાર c બાર in. ઓકે, લાસ્ટમાં 3 ની વેલ્યુ 1 છે એટલે એબીસી થશે. તો આ રીતે Sir, in- 4, બોલો. in સી ઇન. a b ઓકે, વેરી ગુડ. in હા, હવે કાર્નોફ મેપ પણ જોઈ લઈએ. તો કાર્નોફ મેપ ઇનપુટ કેટલા છે? 3. 3 સેલ્સ Three. કેટલા બનશે મેપમાં? 2 પાવર 3 એટલે 8 બનશે. ઠીક છે. હા. તો આપણે એને આ રીતે લખી શકીએ. આ 1 2 3, 4 ને 4 8 ખાના થઈ ગયા. અહીંયા ગાડી a ની વેલ્યુ લખશું, અહીંયા ગાડી b c in ની વેલ્યુ લખશું. a ની પોસિબલ વેલ્યુઝ કઈ છે? 0 અને 1. b c in એની પોસિબલ વેલ્યુઝ લખીએ તો b ની વેલ્યુ 0 પોસિબલ, c in ની 0 એટલે 0 0 પોસિબલ, 0 1 પોસિબલ, પછી 1 0 પોસિબલ અને 1 1 પોસિબલ. બરાબર. થઈ ગયા? યસ. થઈ ગયા. હવે એક રૂલ આપણે યાદ રાખવાનો છે. જે રીતે ગ્રે કોડમાં આપણે કીધું કે યુનિટ ડિસ્ટન્સ કોડ છે, એટલે કે એક કોડ પછીનો જે નેક્સ્ટ કોડ આવે એમાં ખાલી એક જ બીટનો ફેરફાર હોવો જોઈએ. બંને બીટ ફેરફાર હશે તો ધેટ ઇઝ નોટ ઓકે. તો હવે તમે આમાં ધ્યાન આપો. તો આ જે ઉપરના સેલ્સ છે એમાં એક પછી કયો આવે છે તે જ લખીએ. પહેલે 0 0, પછી 0 1, પછી 1 0, પછી 1 1. ઓકે, તો 0 0 પછી 0 1 જ્યારે પણ થયું તો કેટલા બીટ ચેન્જ થયા? એક જ બીટ ચેન્જ થયો ને? યસ. પણ જ્યારે 0 1 થી 1 0 થયું તો જુઓ બંને જ બીટ ચેન્જ થઈ ગયા. થયા? સર Yes. સાચું સમજાવવાની એક વખત. જુઓ, કાર્નોફ મેપમાં રૂલ્સ શું છે? જ્યારે પણ એડજેસન્ટ સેલ હોય ને, એકની બાજુમાં બીજો સેલ હોય, તો બીજા સેલ બાજુના સેલની વેલ્યુમાં ખાલી એક જ બીટનો ફેરફાર હોવો જોઈએ. આ રૂલ છે, બરાબર? તો હવે તમે પહેલા પરથી બીજો જ્યારે જુઓ ત્યારે એક જ બીટનો ચેન્જ ઓકે છે, પણ બીજાથી ત્રીજો સેલ જુઓ તો જો 2 બીટ ચેન્જ છે. હા ને? એટલે આ 2 બીટનો ચેન્જ વેલિડ નથી. એટલે શું કરવામાં આવે છે? તો 1 0 બાજુમાં શિફ્ટ થઈ જશે. એટલે કે આ 1 0 નીકળી જશે અને બાજુમાં આપણે એને લખશું. અને લાસ્ટ પોસિબલ વેલ્યુ કઈ હતી? 1 1. 1 1 1 1 હતી. ઓકે, તો હવે આપણે ધ્યાન આપીએ કે હવે શું પેલો રૂલ એપ્લાય થાય છે કે નહીં? ચાલો, હવે આપણા વેલ્યુ કઈક આવી આવે 0 0 પછી 0 1 પછી 1 1 પછી 1 0. ચાલો, 0 0 પછી 0 1 માં એક જ બીટનો ચેન્જ છે. ઓકે, પછી 1 0 1 પછી 1 1 થયું તો એક જ બીટનો ચેન્જ થયો. Yes. ને પછી 1 1 માંથી 1 0 થયું તો પણ એક જ બીટનો ચેન્જ થયો. ઇન શોર્ટ, બાજુના સેલમાં ખાલી એક જ બીટનો ચેન્જ હોવો જોઈએ. આ આપણો રૂલ છે. ઠીક છે. આ જ વસ્તુ આપણે જોઈ હતી ગ્રે કોડની અંદર. તો ગ્રે કોડ યુનિટ ડિસ્ટન્સ કોડ છે. તો આનું કોડિંગ કઈ ગ્રે કોડના રીતે લખવામાં આવે છે. ઠીક છે, યુનિટ ડિસ્ટન્સ બને એ રીતે. ચાલો, તો હવે આપણે સેલ્સ ડ્રો કરી દીધા. હવે આપણે ક્યાં ક્યાં 1 છે એ આઈડેન્ટિફાઈ કરવાનું. બોલો, ચાલો. તો પહેલે 1 છે જ્યાં a ની વેલ્યુ 0, b ની વેલ્યુ 0 અને c in ની વેલ્યુ 1. એટલે કે a ની 0, b ની 0, c in ની 1. એટલે આ સેલ થયો. કેવી રીતના? સર ખબર નહીં પડી. જુઓ, પહેલો 1 ક્યાં છે? આ પહેલો 1 છે. હા. અને હવે આ 1 ના ટાઈમ પર a ની વેલ્યુ શું છે? 0 0. એટલે મતલબ 0 હા, a ની 0, b ની 0 ને c ની
1. 1. તો આમાં તમે જુઓ કે A ની 0 ક્યાં છે, B ની 0 ક્યાં છે, C ની 1 ક્યાં છે. તો એવો એક જ કેસ દેખાય ને આયરો આ, Yes. હા ને? ખ્યાલ આવ્યો? નહીં આવ્યું. બોલો. ચાલો બીજું એક લખીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. સેકન્ડ જોઈએ. સેકન્ડ 1 ક્યાં છે? આ કેસમાં છે. આ કેસમાં A ની વેલ્યુ શું છે? 0. 0. B ની શું છે? 1. 1. ને C ની શું છે? 0. 0. તો આ આવો સેલ એક જ હશે. જોજો ક્યાં છે, लास्ट આઈડેન્ટિફાઈ वाला કરીએ. एकदम लास्ट देखो लास्ट वाला 1 0 मतलब ये 1 0 यही ना? है ना? તો હવે ખબર પડી આ ગ્રીન કલર નો 1 લખ્યો મેં, Yes, sir. ખબર પડી ગઈ ને? હા હા. હા સર. હવે હવે ત્રીજો સેલ આઈડેન્ટિફાઈ કરીએ. ત્રીજો સેલ એટલે કે અહીંયા ગાડી, હા. તો A ની વેલ્યુ 1, B ની 0, C ની 0. આવું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. A ની 1, B ની 0, C ની 0. તો A ની 1 અહીંયા ગાડી 1 છે. ઓકે, A ની હા, 1, હવે B ખબર ની, પડી. હા ઓકે ઓકે. આપણે પોસિબલ વેલ્યુઝ લખવાનું ને એની, તો બંને 0 0 તો હોય નહીં, એટલે એક 0 હોય બીજું 1 હોય. ચાલો, શું હતું આપણું? A1, B ની 0, C ની 0. એટલે કે આ સેલ થયો. તો સર ઉપર બી માં બી 2 0 લખેલા, આગળ બી 1 આવે કે નહીં? નહીં આવે. ક્યાં? જો BC ની પોસિબલ વેલ્યુઝ છે ને, તો BC ની પોસિબલ વેલ્યુ 4 જ છે. એક 0 0 0 1 1 1 અને 1 0. A ની બે જ પોસિબલ, એક 0 અને એક 1. Yes. બરાબર કે? ઓકે ઓકે. હવે લાસ્ટ પોસિબલ સેલ, છેલ્લો પોસિબલ સેલ ની વાત કરીએ તો ત્રીજા નંબરમાં આવે સર. છેલ્લામાં જોઈએ તો બધું 1 જ છે. A છે 1, B છે 1, C છે 1. તો એવો તો આ એક ડબલ જ મળશે, આ રહ્યો. જોજો A પણ 1 છે અને BC સર પણ 1 છે. ચાર સેલ. એક કર્યું ને ત્યારે હવે ખબર પડી. ઓકે ચાલો કઈ નહીં. નહીં ખબર પડતી. આ 4 સેલ થઈ ગયા 1 1 1 1. યસ સર. ઓકે. હવે કાર્નોફ મેપ જનરલી શેના માટે યુઝ થાય? તો જે બુલિયન એક્સપ્રેશન આપણે કોઈ પણ હોય લાંબુ, એમાંથી આપણે કંઈક કોમન કાઢીએ, પછી બુલિયન એલ્જીબ્રાના લોઝ લગાવીએ, પછી સિમ્પ્લિફાઈ કરીને નાનું કરી દઈએ ઇક્વેશન. યાદ છે આપણે કરેલું આ બધું? તો આ જ Yes. વસ્તુ આપણે બુલિયન એલ્જીબ્રાના ઇક્વેશનના લો ને એ બધું ના લગાવીએ અને એ જ ઇક્વેશન ઇન મીન ટર્મ્સના ફોર્મમાં કન્વર્ટ કરીને કાર્નોફ મેપમાં મૂકી દઈએ આ બધા સેલમાં. તો સેલમાં મૂક્યા પછી આ સેલનું પાવર આપણને ખબર પડે. આમાં શું થાય? ગ્રુપિંગ થાય. ગ્રુપિંગ થાય એટલે જે મીન ટર્મ બને એ રિડ્યુસ થઈ જાય. અત્યારે તો એ આપણા સિલેબસના સ્કોપના બહાર છે. ટાઈમ મળશે તો આપણે જોશું. ઠીક છે? તો અત્યારે આ કેસમાં તો કોઈ ગ્રુપિંગ પોસિબલ નથી, બીજા બધા કેસમાં પોસિબલ થશે. ચાલો હવે આપણે ઇક્વેશનની વાત કરીએ. તો સમનું ઇક્વેશન શું બનશે? બોલો, સમનું ઇક્વેશન શું બનશે? જે 4 મીન ટર્મ છે એ 4 મીન ટર્મનું ઓર ઓપરેશન કરવાનું એટલે આપણને સમ બની જાય. ચાલો તો સમ ઇઝ ઇક્વલ ટુ આ 4 મીન ટર્મ દેખાય છે? Yes. બસ આ 4 પોસિબિલિટી છે આપણી. તો કોઈને કઈ ડાઉટ છે? ના. હા ને, બહુ સિમ્પલ વસ્તુ છે. ડન. તો ફૂલ એડરમાં સમનું ઇક્વેશન આપણને બનાવતા આવડી ગઈ. બહુ સિમ્પલ વસ્તુ હતી. હવે આ થોડું મોટું દેખાય છે એટલે આપણે આપણી રીતે ટ્રાય કરીએ કે આને સિમ્પ્લિફાય આપણે કરી શકીએ કે નહીં. ચાલો તો કોઈ બી જગ્યાએ તમને કંઈક પણ કોમન દેખાતું હોય તો કહો. પહેલા ને બીજામાં એ 12 કોમન દેખાય. પહેલા બીજામાં એ બાર કોમન દેખાય. ઓકે, છેલ્લા એમાં એ. બીજું કઈ કોમન કઈને દેખાય છે કોઈ? છેલ્લે એમાં એ. હા ઓકે, આપણે કઈક આવી રીતે કોમન કાઢીએ. જોજો, આ પહેલું ટર્મ લઈએ અને છેલ્લું ટર્મ લઈએ તો શું કોમન નીકળશે? સી. સી ઇન C. કોમન નીકળશે. हाँ सर. જોજો, ચાલો પહેલામાંથી સી ઇન કોમન નીકળ્યું. અંદર બચશે શું?
એ બાર બી બાર પ્લસ એ બી. પછી બીજામાંથી શું કોમન નીકળશે? સી બાર જ. સી ઇન બાર. C bar. અંદર શું બચશે? એ બાર બી પ્લસ એ બી બાર. એ બી બાર. હવે આ તમને તો જોયેલું જ લાગશે કોઈ જગ્યાએ. આ શું છે? એ બી AB એ બાર plus પ્લસ AB એ બી. કયું ગેટ છે આ? એક્સ ઓર ગેટ. XOR ગેટ. વેરી ગુડ. તો સી ઇન બાર ઇન બ્રેકેટ એ XOR બી, આવું આપણે લખી શકીએ? યસ. લખાય ને? હે ને? હવે આ પણ તમને જોયેલું દેખાશે. જોયેલું છે ક્યાં? XNOR. XNOR છે. વેરી ગુડ. આ XNOR છે, યાદ કરજો. એ બી પ્લસ એ બાર બી બાર ઇઝ XNOR ગેટ, અથવા તો એ બાર બી બાર પ્લસ એ બી ઇઝ XNOR ગેટ. તો આપણે XNOR ને આ રીતે લખ્યું હોય તો લખી શકાય, બરાબર ને? એ XOR બી નો બાર. એ XNOR બી આ રીતે પણ લખાય. ઓકે, ચાલો. તો હવે તમને આમાં કંઈક નવું દેખાય છે? ચલો, એ XOR બી ને આપણે X નામ આપી દઈએ. ઓકે, સપોઝ એ XOR બી ઇઝ X. તો આપણે લખીએ તો સી ઇન X બાર પ્લસ plus સી C ઇન in. બાર ડોટ X. ઓકે, આ રીતનું બનશે ને? હા sir. હવે આવું આ જોયેલું દેખાય છે કોઈ જગ્યાએ આવું બુલિયન એક્સપ્રેશન? સમથિંગ ડોટ સમથિંગ નો બાર પ્લસ સમથિંગ બાર પ્લસ ડોટ સમથિંગ. XOR જેવું દેખાય ને? હા. એટલે આપણે સી ઇન બાર નો બાર. શું લખશું તમે મને કહો? સી ઇન પ્લસ પ્લસ કે XOR? C in. એક્સોર એક્સોર. XOR. XOR પછી એક્સ. X. ધેટ ઇઝ ઇટ. હવે X એટલે શું? A XOR B. બરાબર ને? X એટલે A XOR B. બીકોઝ X ઇઝ ઇક્વલ ટુ A XOR B આપણે સપોઝ કરેલું હતું એ. ઓકે, આપણે થોડું રીઅરેન્જ કરી નાખીએ તો A XOR B XOR C in, that's it. This is equation for sum. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ બધાને? હા ને? હવે આપણને કહે કે ફૂલ એડર નું સમ નું લોજિક બનાવો તો આપણે શું કરશું? A લેશું, B લેશું, C in લેશું. ત્રણે ત્રણને આપણે શું કરી દેવાનું? XOR ગેટમાં ઇનપુટમાં આપી દેવાનું. એટલે આપણને મળી જશે આપણો સમ. મળી જશે? Yes, sir. હા ને? બહુ સિમ્પલ વસ્તુ છે. હવે આપણને સપોઝ કીધું હોય કે XOR ગેટ નો યુઝ ના કરવાનો, તો આપણે શું કરશું? આ જે બુલિયન એક્સપ્રેશન હતું એનો યુઝ કરી લેવાનો. આ બુલિયન એક્સપ્રેશન નો યુઝ કરશું તો કઈક આ રીતે બનશે, જોજો. આપણે A લેશું, B લેશું, C લેશું, A ની લાઈન, B ની લાઈન, C ની લાઈન. A માંથી બનશે એ બાર. આઈડિયા આવે છે ને? Yes, sir. હા ને? પછી જ્યાં પણ જે પણ જોઈએ છે એ બધી વસ્તુઓ લઈ લેવાની. આપણને એ બાર જોઈએ છે, એ બાર આ રીતે આવી જશે. બી બાર જોઈએ છે, બી બાર આવી જશે. સી ઇન જોઈએ છે, સી ઇન આવી જશે. આ ત્રણ નું શું કરવાનું? And એન્ડ ઓપરેશન કરવાનું. તો આ ફર્સ્ટ પાર્ટ આવ્યો. એવી જ રીતે સેકન્ડ પાર્ટ આવશે, પછી થર્ડ આવશે, પછી ફોર્થ આવશે. હવે આ ચાર નું શું કરવાનું? પછી ઓર કરશું. એટલે ચારે ચાર ને ચાર ઇનપુટ ઓર ગેટમાં નાખી દેશું એટલે આપણને આપણો આન્સર ફાઇનલ મળી જશે. ઠીક છે? જો આપણને કહેવામાં આવ્યું હોય કે XOR ના વાપરો તો આ રીતે કરી શકાય. અધરવાઇઝ જો XOR વાપરવાનું હોય તો આ રીતે કરાય. 3 ઇનપુટ XOR. ઓકે, 3 ઇનપુટ XOR માં યાદ રાખજો. આપણે એક વસ્તુ XOR માં યાદ રાખી હતી કે if odd number of inputs are 1 then answer is 1. 1 0 નો આન્સર શું આવે XOR માં? બે ઇનપુટ માં
ઓકે વેઇટ, One. 1 અને 0 XOR માં શું આન્સર આવે? બોલો. 1 1 સેકન્ડમાં Zero. 0, થર્ડમાં One. Zero. Zero. 0. તો આપણે એવી રીતે યાદ રાખેલું કે ઓડ નંબર ઓફ 1 હોય તો આન્સર 1 કરવાનો. પહેલામાં ઓડ નંબર ઓફ 1 એટલે કે એક 1 છે, બીજામાં 2 નંબર ઓફ 1 છે એટલે 2 ઇઝ ઇવન નંબર. એ જ વસ્તુ લાગુ પડશે 3 ઇનપુટ હોય તો પણ. ચાલો આનો આન્સર શું આવશે હવે મને કહો. 3 ઇનપુટ છે, 3 3 1 છે. કેટલા 1 છે? 3 1 છે. 3 ઇઝ વોટ નંબર? બોલો, ઓડ કે ઇવન? ઓડ નંબર. તો આન્સર શું લખશું ફાઇનલ? 1. 1 લખશું કેમ કે ઓડ સંખ્યામાં 1 છે. ખ્યાલ આવી ગયો ને? ચાલો આનો આન્સર બોલજો હવે. 0. 0 હા, કેટલા 1 છે? 1 એક 1 છે. એક ઓડ નંબર કે ઇવન નંબર? Even. Even. એક ઓડ નંબર છે. 1 3 5 7 આ બધા ઓડ નંબર છે. 0 2 4 6 8 આ બધા ઇવન નંબર ગણાશે. ઠીક છે, તો 1 ઓડ છે એટલે આન્સર શું આવશે? બોલો. 1. 1 આવશે. ગુડ. 1 ચાલો હવે એક બીજો કેસ જોઈ લઈએ. 1 XOR 1 XOR 0. આનો આન્સર શું આવશે? 0 0, કેમ કે બે 1 છે અને 2 ઇઝ ઇવન નંબર. ડન. તો સપોઝ આપણી પાસે સમ બનાવવા કોઈ કહે તો આ રીતે આપણે સિમ્પલ સમ બનાવશું. અને ધારો કે આપણી પાસે 3 ઇનપુટનો XOR ગેટ નથી, તો 2 ઇનપુટના XOR ગેટ થી બનાવીએ. એટલે કે A અને B નું XOR કરશું આપણે પહેલા, અને પછી જે Cin હશે એનું આના આન્સર સાથે XOR કરશું તો આપણને સમ મળી જશે. ખ્યાલ આવી ગયો બધાને? Yes. હા ને? તો આ રીતે સમ બનાવી શકીએ આપણે. હવે કેરી આપણે આવતા લેક્ચરમાં બનાવીશું. ઠીક છે, તો બધાને ખ્યાલ આવી ગયો શું થાય છે? બોલો. Sir. હા ને? Yes, sir. ઓકે, ડન.